નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ પરીક્ષાનું જે આ એક સ્કૂલ છે જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલ એનું પ્રથમ પરીક્ષાનું પાર્ટ એ ના 50 MCQનું સોલ્યુશન આજે જોઈશું। તો એમાં પહેલો આજનો પ્રશ્ન છે કે પ્રજનનના કેટલાક લક્ષણો વર્ણવતા કેટલાક વિધાનો અહીં નીચે આપેલા છે। હવે પહેલું વિધાન અહીંયા આપેલું છે કે જન્યુઓનું સંમિલન થાય છે। બીજું વિધાન છે આનુવંશિક દ્રવ્યોનું સ્થાન ફેર થાય છે। ત્રીજું વિધાન છે અર્ધીકરણ વિભાજન થાય છે। ચોથું વિધાન છે પિતૃઓ સાથે સંતતિનું કેટલુંક સરખાપણું જોવા મળે છે। તો આ ચાર વિધાનો છે। તો અલિંગી અને લિંગી પ્રજનન બંને માટે સાચા હોય તેવા વિધાનો આપણે પસંદ કરવાના છે। તો અહીંયા આપણે જોઈએ અલિંગી અને લિંગી પ્રજનન બંને માટે સાચા હોય એવા કયા થશે? તો જો જન્યુઓનું સંમિલન હંમેશા લિંગી પ્રજનનમાં જ થાય, અલિંગીમાં થશે નહીં। બીજું વિધાન છે કે આનુવાંશિક દ્રવ્યોનું સ્થાન ફેર થાય છે। તો આનુવાંશિક દ્રવ્યો જે છે પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવે છે, એ લિંગી અને અલિંગી પ્રજનન બંનેમાં જોવા મળે છે, માટે બીજું વિધાન જે છે એ બંને માટે લાગુ પડી શકે। ત્રીજું વિધાન છે અર્ધીકરણ વિભાજન થાય છે। તો અર્ધીકરણ હંમેશા ક્યાં થાય? લિંગી પ્રજનનની અંદર જ્યાં જન્યુનું નિર્માણ થાય છે ત્યાં અર્ધીકરણ થતું જોવા મળે છે, પણ અલિંગી પ્રજનનની અંદર અર્ધીકરણ વિશે કોઈ ખાસ સ્પષ્ટતા નથી, બરાબર। તો માત્ર એમ કહી શકાય કે લિંગી પ્રજનનમાં જન્યુઓનું જે નિર્માણ છે એ મોટા ભાગે અર્ધસૂત્રી વિભાજન દ્વારા થતું હોય છે, એટલે આ જે ત્રીજું વિધાન છે એ પણ લિંગી પ્રજનન માટે વધુ અનુકૂળ છે। ચોથું વિધાન છે પિતૃઓ સાથે સંતતિઓનું કેટલુંક સરખાપણું જોવા મળે છે। તો અહીંયા તમે જુઓ, લિંગી પ્રજનન હોય કે અલિંગી પ્રજનન હોય, અલિંગી પ્રજનનમાં સંતતિઓ એક્ઝેક્ટ પિતૃઓ જેવી જ હોય અને લિંગી પ્રજનનમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે। ટૂંકમાં પિતૃઓ સાથે સંતતિમાં સરખાપણું જોવા મળે છે। તો આ બંને માટે સાચું કહી શકાય। તો માટે આપણો અહીંયા જવાબ સી આવશે। ઓકે, બીજો પ્રશ્ન છે ચોખાના છોડના નર જન્યુઓમાં તેઓના કોષ કેન્દ્રમાં 12 રંગસૂત્રો આવેલા છે। હવે જુઓ, અહીં સ્પષ્ટ શબ્દ લખ્યું છે નર જન્યુ। નર જન્યુ એટલે એકીય કેટલા છે? 12 રંગસૂત્રો છે। તો હવે માદા જન્યુ, ફલિતાંડ અને અંકુરિત છોડમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? તો જન્યુમાં 12 છે, એનો મતલબ કે એની અંદર જે છે એ માતૃકોષમાં 24 રંગસૂત્રો હશે એમ કહી શકાય। માદા જન્યુ એકકીય હોય એટલે એન હોય, એની પ્લોઇડી એન હોય એટલે માદા જન્યુમાં પણ 12 જ થશે। ફલિતાંડ કેવું થાય? તો નર જન્યુ માદા જન્યુ ભેગા થઈને બને એટલે દ્વિકીય હોય, માટે 2 દુ 4 એટલે કે 12 દુ 24 માટે 24 થશે। અંકુરિત છોડમાં રંગસૂત્રોની સંખ્યા, હવે અંકુરિત છોડ જે છે એ પણ દ્વિકીય હશે, માટે કેટલા થશે? 24। તો માટે આપણો જવાબ માદા જન્યુમાં 12, ફલિતાંડમાં 24 અને અંકુરિત છોડમાં પણ 24 એવું થાય, બરાબર। તો માટે અહીંયા આપણે એને સી વિકલ્પમાં જોઈ શકીએ છીએ, 12, 24 અને 24, માટે સી એ સાચું છે। પછીનો ક્વેશ્ચન આપણે લઈએ, અમીબા અને બેક્ટેરિયા જેવા એક કોષી સજીવમાં કુદરતી મૃત્યુ જોવા મળતું નથી, કારણ કે તો અહીંયા જવાબ આવશે જે પિતૃ શરીર છે એ પ્રજા એટલે કે સંતતિ વચ્ચે વહેંચાય છે। એક કોષી સજીવ હોય તો એની અંદર શું થશે? આ પિતૃ શરીર જે છે એ સંતતિ વચ્ચે વહેંચાઈ જાય, બરાબર। એટલે એ કુદરતી રીતે મૃત્યુ પામે નહીં, પણ એનું શરીર 2 સંતતિમાં વહેંચાઈ જાય છે એમ કહી શકાય, માટે સી જવાબ આવશે। મકાઈના છોડના પ્રરોહ અગ્રના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 20 છે। તે જ વનસ્પતિના છોડના લઘુ બીજાણુના માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થશે? હવે જો પ્રરોહ અગ્રના જે કોષો છે એ દ્વિકીય હોય, બરાબર, અને લઘુ બીજાણુ માતૃકોષ એ પણ દ્વિકીય હોય, એટલે સીધી વસ્તુ છે કે રંગસૂત્રોની સંખ્યા જો 20 અહીંયા હોય તો અહીંયા પણ કેટલી હશે? લઘુ બીજાણુ માતૃકોષમાં પણ 20 જ હોય,
બરાબર, માટે જવાબ આવશે A 20. પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયો ભાગ પુંકેસર ધરાવે છે? તો જે પુંકેસર છે એની અંદર આપણે જાણીએ છીએ પરાગાશય અને તંતુ જોવા મળે છે, એટલે તંતુ અને પરાગાશય બંને આવશે, A અને B. પછીનો પ્રશ્ન આપણે લઈએ, 6 નંબરનો પ્રશ્ન છે, PMCનું પૂરું નામ શું થશે? તો પોલન મધર સેલ. પોલન મધર સેલ એટલે કે પરાગ માતૃકોષ. આને આપણે શું કહીએ છીએ? પરાગ માતૃકોષ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ કહીએ છીએ, જે દ્વિકીય હોય છે. બરાબર છે. એના પછીનો પ્રશ્ન છે, ફૂદા પોતાના ઈંડા કઈ વનસ્પતિના બીજાશયના પોલાણમાં મૂકે છે? તો યુક્કા વનસ્પતિના પોલાણમાં, બીજાશયના પોલાણમાં મૂકે છે. પછીનો પ્રશ્ન છે કે હજારો કોષ કેન્દ્રોનું બનેલ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનું ઉદાહરણ કયું થશે? તો નાળિયેર. એનું અંદરનું જે પાણી છે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનું ઉદાહરણ છે. પ્રશ્નો છે પછીનો, લેડિંગના કોષો એન્ડ્રોજન્સથી ઓળખાતા શુક્રપિંડી અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ અને સંશ્લેષણ કરે છે. તો આ વિધાન સાચું છે. જે લેડિંગના કોષો અથવા તો આંતરાલીય કોષો જેને આપણે કહીએ છીએ, એમાંથી એન્ડ્રોજન્સનો સ્ત્રાવ થાય છે, સંશ્લેષણ અને સ્ત્રાવ થાય છે. આર રીઝન જોઈએ, જેને નર જાતીય અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટેજન કહે છે. તો અહીંયા આ વિધાન ખોટું છે. નર જાતીય અંતઃસ્ત્રાવોનો જે સમૂહ છે એના માટે શબ્દ છે એન્ડ્રોજન્સ. બરાબર, એમાં મુખ્ય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે, માટે એ સાચું છે અને આર ખોટું છે. ઓકે. પછીનો 10મો પ્રશ્ન લઈએ, માનવ ફલન એ ત્યારે જ શક્ય બને જો, તો આનો જવાબ આવશે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે ફેલોપિયન નળી એટલે કે અંડવાહિનીના તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાન, જેને આપણે કહીએ છીએ તુંબિકા સંયોજન જોડાણ અથવા તો તુંબિકીય ઇથમસ જોડાણ જેને કહેવાય છે, બરાબર, એના તરફ વહન પામે ત્યારે જ ફલન શક્ય બને છે. બરાબર, કેમ કે ફલન માટેની જ આ જગ્યા છે, ફલન અહીંયા જ થશે. બરાબર, તુંબિકીય ઇથમસ જોડાણ અથવા તુંબિકીય સંયોજન જોડાણ આપણે કહીએ છીએ, માટે એ સાચું છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, અંડકોષ કેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયની બહાર ફેંકાવાની ક્રિયા. તો અહીંયા જવાબ આવશે ફલન બાદ. એનું કારણ એ છે કે દ્વિતીય ધ્રુવકાય ક્યારે બને છે? તો જ્યારે શુક્રકોષ એ દ્વિતીયક પૂર્વ અંડકોષની અંદર દાખલ થાય. શુક્રકોષનું જે કોષ કેન્દ્ર છે અને આ ધારો કે અંડકોષનું કોષ કેન્દ્ર, અને અહીંયા આપણે જોઈએ તો આ શુક્રકોષનું કોષ કેન્દ્ર. બરાબર, એટલે કે જ્યારે આ કોષ કેન્દ્ર અંદર દાખલ થાય, શુક્રકોષનું કોષ કેન્દ્ર અંડકોષની અંદર દાખલ થાય, એને આપણે શું કહીએ? ફલન. અને ફલન બાદ દ્વિતીય અર્ધીકરણ થાય. દ્વિતીય અર્ધીકરણ થાય એ વખતે શું બનશે? દ્વિતીય ધ્રુવકાય બનશે. એનો મતલબ કે ફલન બાદ આ દ્વિતીય ધ્રુવકાય બહાર ફેંકાય છે અંડકોષ કેન્દ્રમાંથી, એમ આપણે કહી શકીએ. પછીનો પ્રશ્ન છે કે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા એન્ડ્રોજન્સ જેવા અંતઃસ્ત્રાવોનું નિર્માણ શેના દ્વારા થાય છે? તો લેડિંગના કોષો અથવા તો આંતરાલીય કોષો દ્વારા આ કામ થતું હોય છે. RCHનું પૂરું નામ શું થશે? RCHનું પૂરું નામ થશે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. બરાબર, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, આવું થશે. રિપ્રોડક્શન નહીં થાય પણ રિપ્રોડક્ટિવ. ઓકે, આ ધ્યાન રાખજો. પ્લસ ચિલ્ડ્રન નહીં આવે, ચાઇલ્ડ આવશે. તો રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, RCH. ઓકે. પછીનો પ્રશ્ન છે, પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરી
ને હાલમાં કયો સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે? તો અહીંયા પણ RCH જ આવશે. RCH એટલે આપણે જોયું રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. આનું બીજી રીતે કેવું હોય તો આપણે એમ પણ કહી શકીએ કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. બરાબર, આનું નામ આ પણ તમારે યાદ રાખવાનું છે, પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. બરાબર છે, આ રીતે પણ પૂરું નામ પૂછી શકાય. પ્રાથમિક સ્વાસ્થ્ય માટે યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી જેને, તો અહીંયા જવાબ આવશે કુટુંબ નિયોજન ફેમિલી પ્લાનિંગ. ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેને રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાથમિક સ્વાસ્થ્યને એક સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમની શરૂઆત કરી છે. અને આ કાર્યક્રમોને કુટુંબ નિયોજન નામ આપવામાં આવ્યું. અને જે 1951 ફરીથી જે 1951માં શરૂ કર્યું. તો આ MCQમાં આ સાલ પણ પૂછી શકાય, કુટુંબ નિયોજનની શરૂઆત ક્યારે થઈ. બરાબર છે. પછીનો પ્રશ્ન છે, દુનિયામાં સૌપ્રથમ કયા દેશે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાથમિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે લીધો છે? તો અત્યારે આપણે જોયું ભારત એ દુનિયાનો પ્રથમ દેશ છે જેને રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાથમિક સ્વાસ્થ્યને એક સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમો ઘડ્યા છે, જેને આપણે કુટુંબ નિયોજન તરીકે ઓળખીએ છીએ અને જેની શરૂઆત 1951માં થઈ હતી. પછીનો ક્વેશ્ચન છે કે વિકૃતિને પરિણામે આપણી પાસે એસેરેશન એટલે કે વિધાન છે, DNAના અનુક્રમમાં વૈકલ્પિક ફેરફાર થાય છે. અને આ રીઝન છે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય છે. તો આ વિધાન સાચું છે. જો વિકૃતિનું પરિણામે શું થશે? DNAના અનુક્રમમાં ફેરફાર થાય. હવે અનુક્રમમાં ફેરફાર થાય એટલે એનો જનીન પ્રકાર જીનોટાઈપ બદલાય, અને જો જનીન પ્રકાર બદલાય તો ઓટોમેટિકલી સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય. માટે A અને R સાચા છે. R એની સાચી સમજૂતી છે, માટે એ જવાબ આવશે. ઓકે. પછીનો પ્રશ્ન છે, ટર્નર સિન્ડ્રોમ એ X રંગસૂત્રની મોનોસોમી છે. એટલે કે અહીંયા આપણે જાણીએ છીએ X0 44 1 રંગસૂત્રો પ્લસ X0 આ પરિસ્થિતિ છે ટર્નર સિન્ડ્રોમની અંદર. તો આ શું થશે? મોનોસોમી થશે. એક રંગસૂત્ર ઓછું છે. લિંગી રંગસૂત્રની મોનોસોમી X રંગસૂત્રની મોનોસોમી છે. આ વિધાન સાચું છે. આ રોગમાં સ્ત્રીના ગર્ભાશયનો વિકાસ અલ્પ રહે છે. તો આ વિધાનની અંદર આપણે બુક પ્રમાણે જોઈએ તો સ્પષ્ટ એવું લખ્યું છે કે આવી સ્ત્રી વંધ્ય હોય છે પહેલું. બીજું લખ્યું છે કે અંડપિંડ અલ્પ વિકસિત હોય. અંડપિંડ જે છે એ અલ્પ વિકસિત હોય છે. અન્ય લક્ષણોની વાત કરીએ તો દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો નો અભાવ જોવા મળે છે. તો એનો મતલબ કે આ વિધાન અહીંયા ખોટું પડે છે. માટે આપણે કહી શકીએ કે પહેલું વિધાન એ સાચું છે અને R એ ખોટું છે. બરાબર. આપણે બુક પ્રમાણે જોઈએ તો આ વિધાનો આપણને આપ્યા છે. ગર્ભાશય જે છે એનો વિકાસ અલ્પ છે એવી કોઈ સ્પષ્ટતા નથી, અને માટે આપણે આ વિધાન જે છે એ ખોટું થશે. બરાબર. અંડપિંડ અલ્પ વિકસિત છે. ઓકે. પછીનો ક્વેશ્ચન છે, હિમોફિલિયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે? તો પહેલું છે તે લિંગ સંકલિત રોગ છે. તો આ વિધાન સાચું છે. તે લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. બરાબર. જે હિમોફિલિયા માટેના જે જનીન છે એ X રંગસૂત્ર ઉપર આવેલા હોય છે. ઓકે. તો માટે આપણે સમજી શકીએ ત્રીજું વિધાન છે C પ્રભાવી રોગ છે. તો આ ખોટું છે. કાં તો તે પ્રચ્છન્ન રોગ હોય કાં તો પ્રભાવી બેમાંથી એક હોય. તો અહીંયા પ્રચ્છન્ન છે જ, લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. માટે C વિધાન એ ખોટું છે. અને પછીનું વિધાન પણ તમે ધ્યાનથી જોજો. રુધિર જામી જવાની ક્રિયામાં અસર કરતું એક જ પ્રોટીન સંકળાયેલ હોય છે. બરાબર. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે એકલ પ્રોટીન અહીંયા અસરગ્રસ્ત થાય છે. એકલ પ્રોટીન અસરગ્રસ્ત થવાથી રુધિર ગંઠાતું નથી. બરાબર. એટલે કે રુધિર જામી જવાની જે ક્રિયા છે એને અસર કરે છે. તો આ વિધાન સાચું છે. ઓકે.
પછીનો પ્રશ્ન છે, આપણે વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને આપણે ઓળખવાની છે. તો અહીંયા આપણે આખો ચાર્ટને જો તમે ધ્યાનથી જોશો તો એક જગ્યા એવી છે કે જ્યાં પિતૃઓ સામાન્ય છે અને જે એની સંતતિ છે એ અસરગ્રસ્ત છે. પરિણામે એ વસ્તુ ક્લિયર છે કે આ પ્રચ્છન્ન જે છે એ વંશાવળીનો ચાર્ટ છે. બરાબર. આમ તો તમે અહીંથી જોશો શરૂઆતથી કે ભાઈ બંને પિતૃઓ પૈકી એક પિતૃ અસરગ્રસ્ત છે અને એની તમે સંતતિ જુઓ તો અસરગ્રસ્ત છે. બરાબર. આ પરિસ્થિતિમાં આપણને એક નજરે એમ લાગે કે પ્રભાવી છે, પણ વાસ્તવમાં પ્રભાવી નથી. તમે આ બીજું અહીંયા પણ જોઈ શકો છો, પિતૃઓ સામાન્ય છે અને સંતતિ અસરગ્રસ્ત છે, એનો મતલબ કે ચાર્ટ પ્રચ્છન્ન છે. તો હવે આપણી પાસે પ્રચ્છન્ન વસ્તુઓ બે છે, એક તો એક સંલગ્ન અને બીજું દૈહિક પ્રચ્છન્ન. હવે તમને બંનેમાંથી એક સંલગ્ન પ્રચ્છન્ન હોય તો શું, કઈ રીતે નક્કી કરવું? હંમેશા એક સંલગ્ન પ્રચ્છન્ન હોય તો યાદ રાખવાનું કે જે પિતૃઓમાં જે માતા છે એ માતામાંથી પુત્રમાં એ લક્ષણો ઉતરી આવતા હોય છે. બરાબર. જો આ રીતનું માતામાંથી પુત્રની અંદર લક્ષણો ઉતરી આવતા હોય તો સમજવાનું કે એક સંલગ્ન છે. બરાબર. પણ અહીંયા ક્યાંય આ રીતના ચાર્ટમાં આપણે જોઈ શકતા નથી એ બાબત. બરાબર છે. અહીંયા તમે માતા અસરગ્રસ્ત છે પણ પુત્રો બંને સામાન્ય છે. બરાબર. એટલે કે સોરી, માતા સામાન્ય છે, પુત્રો પણ સામાન્ય છે. અહીંયા પણ તમે જુઓ માતા અસરગ્રસ્ત છે આ જગ્યાએ, પણ બધા જ પુત્રો સામાન્ય, એટલે કે પુત્ર સામાન્ય છે. બરાબર. તો અહીંયા આપણે અહીં આ બાબત એક ચાર્ટની અંદર અહીંથી એક વસ્તુ ક્લિયર થઈ જાય કે એક સંલગ્ન પ્રચ્છન્ન નથી. બરાબર. તો આપણી પાસે એક જ વિકલ્પ વધે છે. હવે કયો થશે? દૈહિક પ્રચ્છન્ન થશે. બરાબર. તો ખ્યાલ આવી ગયો હશે તમને, માટે ડી જવાબ આવશે. પછીનો પ્રશ્ન આપણી પાસે છે, નાઇટ્રોજન બેઝ જોડમાં એડેનિન અને થાઇમિન એકબીજા સાથે કેટલા હાઇડ્રોજન બંધથી જોડાય? એડેનિન થાઇમિન સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાતો હોય છે. બરાબર છે. પછીનો પ્રશ્ન છે, સૌથી વધુ પ્રમાણમાં, એટલે કે હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધુ પ્રમાણમાં કયો આલ્કલી એમિનો એસિડ હોય છે? તો અહીંયા લાયસિન અને આર્જિનિન આ બંને સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, એ અને સી. પછીનો પ્રશ્ન છે, વાયરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેરતા તેમાં રેડિયોએક્ટિવ ખાલી જગ્યા જોવા મળ્યું. હવે તમે જુઓ બે વસ્તુ છે, એક તો રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમ, એક માધ્યમ છે સલ્ફરયુક્ત અને બીજું માધ્યમ છે ફોસ્ફરસયુક્ત. તો આ જે સલ્ફરયુક્ત માધ્યમ છે S35 અને ફોસ્ફરસયુક્ત માધ્યમ છે P32. બરાબર. તો ફોસ્ફરસ જે છે એ કોના બંધારણમાં જોવા મળે છે? ડીએનએના બંધારણમાં. જ્યારે સલ્ફર કોના બંધારણમાં છે? તો પ્રોટીનના બંધારણમાં છે. ઓકે. હવે તમે જોજો શું પૂછ્યું છે કે વાયરસ છે, તો આપણે વાયરસ દોરીએ છીએ. આ રીતનો વાયરસ છે આપણી પાસે. એને રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેરવામાં આવે તો એને ફોસ્ફરસયુક્ત માધ્યમમાં જો ઉછેરીશું તો રેડિયોએક્ટિવ કોણ થશે? ડીએનએ થશે. રેડિયોએક્ટિવ કોણ થશે? ડીએનએ એ રેડિયોએક્ટિવ થશે. બરાબર છે. તો એનું કારણ છે કેમ કે જે ફોસ્ફરસ છે એ ડીએનએમાં જોવા મળે છે, માટે જે ડીએનએ છે એ રેડિયોએક્ટિવ જોવા મળે. બરાબર. આ સીધી વસ્તુ છે. જો એમ પૂછ્યું હોત કે સલ્ફરિક માધ્યમમાં ઉછેરવામાં આવે તો સલ્ફરિક માધ્યમમાં જો ઉછેરવામાં આવે તો એનું જે પ્રોટીન છે, આવરણ, એ
જે છે એ કહી શકાય કે આ પ્રોટીન આવરણ છે એ રેડિયો એક્ટિવ બને. બરાબર છે. ઓકે, તો અહીંયા આપણે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. પછીનો ક્વેશ્ચન છે કે લેક્ટોઝનું જળ વિભાજન થાય. બીટા ગેલેક્ટોસાઇડેજ ડાયસેકેરાઇડ ઉત્સેચક. તો લેક્ટોઝનું જ્યારે જળ વિભાજન થાય છે ત્યારે ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ મળે છે, માટે એ અને બી એ સાચું થશે. નીચે આપેલ પૈકી કયો ચેપી રોગ જીવલેણ છે? બરાબર, અહીંયા પૂછ્યું છે કયો ચેપી રોગ જીવલેણ છે. તો અહીંયા એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ જે છે એ ઘાતક છે અથવા તો જીવલેણ છે એમ કહી શકાય. ટાઇફોઇડના નિદાન માટે કયો ટેસ્ટ કરાય છે? તો વિડાલ ટેસ્ટ કરવામાં આવતો હોય છે. મનુષ્યમાં તથા જીવાણુજન્ય રોગોના નામ આપો. તો અહીંયા આપણે જોઈએ તો મરડો અથવા તો જે અમીબિક મરડો છે એ પ્રજીવથી થાય છે. હવે જે આ પ્લેગ છે, પ્લેગ એ યર્સિનિયા પેસ્ટિસ નામના જે બેક્ટેરિયા છે, યર્સિનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયા થાય છે. એનો જે વાહક છે એ ઉંદર પરના જે ચાંચડ હોય એ એના વાહક તરીકેનું કાર્ય કરે છે. ડિપ્થેરિયા આપણે જોઈએ તો ડિપ્થેરિયા જે છે કોરિની બેક્ટેરિયમ ડિપ્થેરી, કોરિની બેક્ટેરિયમ ડિપ્થેરી નામના જે બેક્ટેરિયા છે એના દ્વારા થતો હોય છે. તો આ બી અને સી એ બંને બેક્ટેરિયાજન્ય રોગ છે, જ્યારે મરડો અથવા તો આપણે એને અમીબીય મરડો કહીએ છીએ, બરાબર, જે પ્રજીવજન્ય રોગ છે. માટે બી અને સી આ બંને બેક્ટેરિયાજન્ય રોગો છે. બરાબર, માટે અહીંયા બી અને સી બંને આવવું જોઈએ, પણ અહીંયા વિકલ્પમાં એવું કોઈ સ્પષ્ટતા કરેલી નથી. બરાબર છે. તો બી લખ્યું હોય તો પણ સાચું અને સી હોય તો પણ સાચું આપીશું. ડેન્ગ્યુ કયા મચ્છર દ્વારા થાય છે? તો ડેન્ગ્યુ જે છે એડિસ નામના મચ્છર દ્વારા થતું હોય છે. તો આમ ડેન્ગ્યુ જે છે એ વાયરસજન્ય રોગ છે. એમાં વાહક જે છે એડિસ ઇજિપ્તી નામનું મચ્છર છે. બરાબર. પછીનો પ્રશ્ન છે કોલમ 1 અને 2 યોગ્ય રીતે જોડો. તો અહીંયા પહેલું છે બેકર્સ યીસ્ટ જે સેકેરોમાઇસિસ સેરેવિસી છે. સ્વિસ ચીઝ તો પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની અને એલેબી લેક્ટોબેસિલસ. માટે ઝેડ એક્સ અને વાય એવું થશે. ઝેડ એક્સ વાય, તો ઝેડ એક્સ વાય ક્યાં છે? ઓકે, માટે સી વિકલ્પ આવશે. પછીનો પ્રશ્ન છે આપણી પાસે સૂક્ષ્મજીવો અને તેમની અગત્યની જોડ. તો સેકેરોમાઇસિસ સેરેવિસી જે યીસ્ટ છે એ ઇથેનોલના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. એટલે તમે જુઓ આ બે વિકલ્પમાંથી જ કોઈક જવાબ હશે. મોનોસ્કસ પુર્પુરિયસ જે છે એ સ્ટેટિન્સનું ઉત્પાદન કરે છે, જે ખોરાકમાં કોલેસ્ટેરોલ ઘટાડનાર ઘટક છે. તો 4 નંબર, એનો મતલબ કે અહીંયા 4 છે, આ જ જવાબ આવશે. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ જે સાયક્લોસ્પોરિન એ બનાવે છે, જે રોગ પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકેનું કાર્ય કરે છે. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની જે સ્વિસ ચીઝનું પરિપક્વન સાથે સંકળાયેલ છે, માટે આપણો જવાબ બી આવશે. ઓકે, પછીનો ક્વેશ્ચન આપણી પાસે છે કે મોટા ભાગના સૂક્ષ્મજીવો માનવજાતને ઉપયોગી છે. આર છે કેટલાક સૂક્ષ્મજીવો માનવજાત માટે હાનિકારક છે. તો અહીંયા જે છે બંને સાચા છે. મોટાભાગના સૂક્ષ્મજીવો, તો અહીંયા સૂક્ષ્મજીવો માનવજાતને ઉપયોગી છે આ વિધાન પણ સાચું છે, અને કેટલાક સૂક્ષ્મજીવો માનવજાત માટે રોગકારક છે. એટલે કે બંને સાચા કહી શકાય, પણ અહીંયા સમજૂતી નથી. બરાબર છે. તો અહીંયા આવશે દૂધ જે છે એની અંદર જે આપણે કહી શકાય એલએબી લેક્ટિક એસિડ જે બેક્ટેરિયા છે, બરાબર, લેક્ટિક એસિડ બેક્ટેરિયા શું કરશે? આમ્લો સર્જે છે અને પરિણામે દૂધને જમાવે છે અને દહીં બની જાય છે. દૂધમાંથી શું બને છે? દહીં બને છે. પ્રોટીનનું આંશિક પાચન કરે છે. બરાબર, અને આ રીતે આપણે સમજી શકીએ.
તો માટે જવાબ આવશે ડી. પછીનો આપણો પ્રશ્ન છે ડીએનએના ટુકડાઓને કઈ પદ્ધતિ દ્વારા અલગીકૃત કરાય? તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગીકૃત કરાય. કયા ઉત્સેચકો બેક્ટેરિયા, વનસ્પતિ કોષ અને ફૂગની કોષ દિવાલ તોડવા માટે ક્રમશઃ જવાબદાર છે? તો બેક્ટેરિયાની કોષ દિવાલને તોડવા માટે લાઇસોજાઇમ હોય, વનસ્પતિ કોષ માટે સેલ્યુલોઝ અને ફૂગની કોષ દિવાલ માટે કાઇટિનેજ જે છે માટે સી જવાબ આવશે. શેની શોધને કારણે ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવાનું શક્ય બન્યું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જેને આણ્વીય કાતર તરીકે પણ ઓળખાય છે એની શોધથી ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવાનું શક્ય બન્યું છે. બરાબર. પછીનો પ્રશ્ન છે વિદેશી જનીન અને પ્લાઝમિડ એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપેલ હોય તેને કોના દ્વારા જોડીને પુનઃસંયોજિત પ્લાઝમિડ મેળવવામાં આવે છે? તો લાઇગેજ અથવા તો લિગેજ ઉત્સેચક જે છે જે જોડાણનું કાર્ય કરશે, લાઇગેજની મદદથી આ કામ થતું હોય છે. જીએમએનું પૂરું નામ શું થશે? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એવું થાય. બીટી વિષકારક જનીન દ્વારા તૈયાર કરેલ પેસ્ટિસાઇડ્સ કઈ છે? તો બીટી કપાસ. બરાબર છે. પછીનો પ્રશ્ન છે ઇન્સ્યુલિન એ પેપ્ટાઇડ શૃંખલા કેટલા એમિનો એસિડ ધરાવે છે? તો ઇન્સ્યુલિનની અંદર કુલ 51 એમિનો એસિડ હોય છે. કુલ 51 એમિનો એસિડ. એમાં શૃંખલા એની અંદર 21 એ છે એટલે એક યાદ રાખવાનું 21. અને જે બી શૃંખલા છે એટલે કે બી પેપ્ટાઇડ શૃંખલા છે એની અંદર કેટલા હશે? 30 છે. બરાબર. તો જૂના સિલેબસની અંદર આ આપેલું હતું, નવા સિલેબસમાં આ નથી આપેલું. પણ આપણે યાદ રાખવાનું છે કે ઇન્સ્યુલિનની અંદર કુલ 51 એમિનો એસિડ છે, શૃંખલા એની અંદર 21 હોય અને શૃંખલા બીમાં 30 એમિનો એસિડ હોય છે. માટે તમે સમજી શકો છો જવાબ શું આવશે? સી. બરાબર છે. પછીનો પ્રશ્ન છે એકલ શૃંખલામાં ડીએનએ સાથે પ્રોબ જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકલિત કરાય છે તેને ખાલી જગ્યા દ્વારા મેળવવામાં આવે છે? તો ઓટો રેડિયોગ્રાફી દ્વારા મેળવવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે નીચે આપેલ કયા વિસ્તારો તરફ તાપમાન ઉત્તરોત્તર ઘટતું જાય છે? તો વિષુવવૃત્તથી જેમ આપણે ધ્રુવીય વિસ્તારો તરફ જઈએ એમ તાપમાન ઘટે છે. બીજું મેદાન વિસ્તારથી પર્વત શિખરો તરફ જઈએ તો પણ તાપમાન ઘટે છે. માટે જવાબ આવશે એ અને બી. બરાબર છે. ધ્રુવીય વિસ્તારથી વિષુવવૃત્ત તરફ જઈએ એમ તાપમાન વધતું જાય છે. બરાબર. માટે ડી જવાબ આવે છે. પછીનો પ્રશ્ન આપણી પાસે છે કે સીલ જેવા જલીય સસ્તનો ઉષ્મા અવરોધક તથા શરીરને ગરમી ઘટાડવા કયું અનુકૂલન ધરાવે છે? તો અહીંયા ત્વચા નીચે ચરબીનું જાડું થર આવેલું હોય છે જેને બ્લબર તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લબર. દરિયાઈ પ્રાણીજ ચરબી આપણે એમ કહી શકીએ. દરિયાઈ પ્રાણીજ ચરબી. ઓકે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ નીચે આપેલ કઈ આંતરક્રિયા એ સહઉપકારિતાનું ઉદાહરણ નથી? તો અહીંયા ફૂગ અને લીલ એ લાયકેનની અંદર સહજીવન અથવા તો સહઉપકારિતાનું ઉદાહરણ છે. સામુદ્રિક માછલી અને અરિત્રપાદ જે છે એ પરોપજીવનનું ઉદાહરણ છે. બરાબર. માટે બી આપણે સાચું આવે છે. ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ જેને આપણે માઇકોરાઇઝા અથવા કવક મૂળ તરીકે ઓળખીએ છીએ જે પણ સહજીવનથી જીવતા હોય છે અને ભમરી પણ એ ભમરી સાથે પણ સહઉપકારિતા દર્શાવતી હોય છે. માટે બી જવાબ આવશે. સ્પર્ધા તીવ્ર ક્યારે હોય? તો અહીંયા સ્પર્ધા જ્યારે એક જ જાતિના સભ્યો વચ્ચે વધુ તીવ્ર હોય છે આપણે એમ કહી શકીએ. એક જ જાતિના સભ્યો જ્યારે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્ત્રોત સમાન હોય ત્યારે આ વસ્તુ થઈ શકે છે. મિત્રો અહીંયા આપણે એમ પણ સમજી શકીએ કે આ પણ પોસિબલ છે. જુદી જુદી જાતિના સભ્યો વચ્ચે પણ જો સ્ત્રોત સમાન હશે તો એ સ્પર્ધા તીવ્ર બનશે. એટલે માટે જવાબ આપણે સી આવશે. એ અને બી બંને થશે. બરાબર છે. ઓકે. પછીનો પ્રશ્ન છે વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિનો ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે. આ વિધાન સાચું છે. જનનિક જાતોના બીજને બીજ બેંકોમાં લાંબા સમય માટે રાખી શકાય છે. તો આ વિધાન પણ સાચું છે. પણ અહીંયા જે છે આપણે જોઈએ તો પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી વનસ્પતિને પ્રસર્જિત કરી શકાતી હોય છે. બરાબર. એટલે કે એનું
નવનિર્માણ કરી શકાય અને બીજને બીજ બેન્કોમાં લાંબા સમય સુધી માટે રાખી શકાય. આ વિધાન પણ સાચું છે. માટે એ અને આર બંને સાચા છે, પણ આ આર એ એની સમજૂતી નથી, આપણે એમ કહી શકીએ. પછીનો પ્રશ્ન છે, બીજ નિધિ એ વિવિધતાની જાળવણી માટેનો એક ઉચિત માર્ગ છે. તો આ વિધાન સાચું છે. જનીન નિધિ એ જવલ્લે પ્રાપ્ત જનીનોની જાળવણી માટે વિકસાવાય છે. આ વિધાન પણ સાચું છે. તો બંને વિધાનો સાચા છે એમ કહી શકાય. બરાબર. ગીર અભયારણ્ય શેના માટે જાણીતું છે? તો એશિયાઈ સિંહ માટે ગીર અભયારણ્ય જાણીતું છે. એમેઝોન વર્ષા જંગલમાં કોના ઉછેર માટે કપાઈ રહ્યા છે? તો સોયાબીનના ઉછેર માટે એમેઝોન વર્ષા જંગલો કપાઈ રહ્યા છે. પછીનો પ્રશ્ન, આનુવાંશિકતા સંબંધી મેન્ડેલના પરિણામનું પુનઃસંશોધન કોણે કર્યું? તો શેરમાર્ક, દ વ્રીસ અને કોરેન્સ, આ ત્રણ વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે. છેલ્લો પ્રશ્ન છે, મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી માદા માખીનું સંકરણ કેવા પ્રકારના નર માખી સાથે કરાવ્યું? તો અહીંયા જવાબ આવશે બદામી શરીર અને લાલ આંખવાળી જે નર માખી છે એની સાથે સંકરણ કરાવેલું છે. તો અહીંયા બી જવાબ આવે. તો આજના પ્રશ્નો અહીં પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું. આવજો મિત્રો.